પેટે પાટા બાંધીને વાલીઓએ ભરેલી લાખોની ફી છતાં દીકરીઓને રડવાનો વારો આવે તે આજના શિક્ષણ જગતની સૌથી મોટી કમનસીબી છે. છોટાઉદેપુર જિલ્લાના સેવા સદન ખાતે ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગના સેંકડો આદિવાસી વિદ્યાર્થીઓ છેલ્લા 4 દિવસથી સુવિધાઓના અભાવે આંદોલન કરી રહ્યા છે. હજારો રૂપિયાની તોતિંગ ફી વસૂલવા છતાં સંસ્થાના સંચાલકો વિદ્યાર્થીઓને પૂરતું ભોજન, શિક્ષણની પ્રાથમિક સુવિધાઓ કે કોર્સ પૂરો થયા બાદ ઓરિજિનલ પ્રમાણપત્રો ન આપતા હોવાનો આક્ષેપ લાગ્યો છે. સંચાલકો દ્વારા આંદોલન દબાવવાનો પ્રયાસ કરાતા રોષે ભરાયેલી નર્સિંગની વિદ્યાર્થીનીઓએ કલેક્ટર કચેરીના દરવાજે ધરણા પર બેસી ગઈ હતી. કલાકો સુધી કોઈ અધિકારી સાંભળવા ન આવતા કંટાળીને તેઓ ચેમ્બર તરફ આગળ વધી અને પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો. આ સમયે વિદ્યાર્થીનીઓએ પોલીસ સામે હાથ જોડીને રડતા અવાજે પોતાની મદદ કરવા અને ન્યાય અપાવવા આજીજી કરી હતી. પરિસ્થિતિ એવી બની કે પોલીસ પણ મૂંઝાઈ ગઈ હતી.